થઈને એમને હાથ લાંબા કરવા પડે છે. હા બરાબર છે, પણ હવે આપણે કરી પણ શું શકીએ તારી સાહેબા? સાસુમાનો જમાઈ છું એટલે આવું જ રહેવાનું ને. ના એટલે તમારો પણ કોઈ વાંક નથી સાસુમા. તમે પોતે જ આ ઘરમાં બહારથી આવ્યા છો તો પછી મારી શું વિસાત? ચાલો ક્યાં? આજે આ વાતનો ફેંસલો થઈને જ રહેશે. હવે કેમ? ઓવર એક્ટિંગ માટે. હા એ તો ચલો હવે. હા સારી સારી સારી. મહેન્દ્ર, નીચે ઉતર, મારે તારી સાથે વાત કરવી છે. શું થયું બીનાબેન? એમનું શું કામ છે? તું તો અત્યારે વચ્ચે બોલતી જ નહીં. આજે હું ફક્ત ને ફક્ત મારા ભાઈ મહેન્દ્રની સાથે જ વાત કરવા આવી છું. બીનાબેન, એમ શું થયું? શું કામ પડ્યું કે મને આવી રીતે બોલાવ્યો? મહેન્દ્ર, ધર્મેશ કુમારને એમના નવા બિઝનેસ માટે 30,000 રૂપિયાની જરૂર છે. બસ આટલી જ વાત હતી ને? હા, એમાં આમ બૂમો પાડીને બોલાવવાની શું જરૂર હતી? તમે જેટલા જોઈએ એટલા કહો. 30, 40, 50,000 કે ક્યાં મોટી વાત છે? જેટલા રૂપિયા જોઈએ એટલા કહી દેજો, મળી જશે એમને. સાહિલ, આપી દેજે. આપી દઈશ. આપી દેશે? મળી જશે? એટલે શું ભીખમાં આપેલા ટુકડા લેવાના છે મારે? એમાં આપેલા ટુકડા? આવી વાત ક્યાંથી આવી બીનાબેન? આવી જ વાત આવે મહેન્દ્ર, આવી જ વાત આવે. સાહિલ, અરુણ, અનુશ્રી એ લોકોને કાંઈ પણ જોઈતું હોય તો કંઈ પણ વિચારવાની જરૂર નથી. સહેલાઈથી મળી જાય છે. તો શું મારી દીકરીઓને જમાઈએ શું ગુનો કર્યો? હા, બીનાબેન, કોઈ જ ગુનો નથી કર્યો. સાહિલ અત્યારે આપણા બિઝનેસનું એકાઉન્ટ હેન્ડલ કરે છે એટલે રૂપિયાનું ડીલ જ કરે છે. અરુણ તો ભણે છે અને સાથે સાથે ભણતા ભણતા એ સાહિલને હેલ્પ કરીને બિઝનેસ શીખી રહ્યો છે. અને રહી વાત અનુશ્રી, એનો તો કોઈ સવાલ જ ઉભો નથી થતો. અનુશ્રી તો પ્રિન્સેસ છે, મારી પ્રિન્સેસ. હા, હા, તારી અનુશ્રી પ્રિન્સેસ છે. તો શું મારી દીકરી જમાઈ ભાજી બોળા છે? હા બેન. પપ્પા, એક મિનિટ. ભાઈ, અત્યારે અહીંયા આ બધી આર્ગ્યુમેન્ટ કરવાની શું જરૂર છે? હા, ઘરમાં લગ્નનું વાતાવરણ છે અને ઘણાય કામ બાકી છે. હા મમ્મી, આપણે હમણાં અનુશ્રીના મેરેજ પર ફોકસ કરીએ ને. અને અમને જે જોઈએ છે મામા અમને આપે જ છે. અને રહી વાત બિઝનેસની, તો બીજાના આધારે પોતાના બિઝનેસના પાયા ના નંખાય. જાતે કમાઈને પૈસા ભેગા કરવાના હોય. મને સંભળાવે છે આ બધું તું? મેં ક્યારે આ ઘરમાં પૈસા માંગ્યા જ નહોતા. આ તો હું ફોન પર વાત કરતો હતો ને સાડી સાહેબા સાંભળી ગયા ને તરત જ એમને જઈને સાસુ મને કહી દીધું એટલે. અને અત્યાર સુધી મારા કામ માટે મને જે કંઈ પણ પૈસાની જરૂર પડી છે એ બધા પૈસા મેં બહારથી મેનેજ કર્યા છે, ઘરમાંથી નહીં. એટલે છે ને ખાલી મને સંભળાઈશ નહીં આ બધું. હા નુપુ, બનેવીલાલે જે કહ્યું એ સાચું છે. અને એ કંઈ કહે છે એમાં ખોટું શું છે? હે, ખોટું શું છે બોલો? પ્લીઝ શાંત થઈ જાઓ. હવે તમે લોકો પાછા શરૂ ન થઈ જાઓ. આ વાતને અહીં જ પતાવી દો પ્લીઝ. એમ કેમ વાત પતે મોમ? કોઈ
એને તો દરેક વાતનો ઇશ્યુ બનાવવો જ હોય છે. અનુશ્રી, તું મન ફાવે એમ નહીં બોલ. બોલવા દે ને. ના ના બોલવા દે ને. ઇનફેક્ટ બધા જ બોલો. જોયું ને મહેન્દ્ર, સાંભળ્યું ને તે? અત્યાર સુધી હું જે કંઈ કહેતી હતી એનો અર્થ સાચો નીકળ્યો ને. આપણા ને પારકા એ પારકા. બીનાબેન એવું નથી, કોઈ પારકું નથી. આ ફેમિલીમાં બધાને જે જોઈએ છે મળી જ જાય છે ને. હા મળે છે, પણ માંગીને. મારે મારી દીકરી જમાઈ માટે હાથ લાંબો કરવાનો, અને પણ તારી પાસે રૂપિયાની વાત મને નહીં કહો તો કેવી રીતે ચાલશે? મહેન્દ્ર, તું એ પણ ન ભૂલતો કે તારી પાસે આટલા રૂપિયા આવ્યા છે ને, અને એનાથી તે આ સામ્રાજ્ય ઊભું કર્યું છે ને, એની પાછળ મેં પણ મારી ઉંમર ઘસી નાખી છે. ઉંમર ઘસી નાખી? એવું તો શું કર્યું તમે બીનાબેન? ઘર સંભાળ્યું એને બિઝનેસમાં ઉંમર ઘસી કાઢેલી ના કહેવાય. શું ફક્ત ઘર સંભાળવાનું? હા, સાલું બૈરાઓના નસીબમાં જશ જ નથી. પ્રકાશ આપવા માટે મીણબત્તીની જેમ સળગી જશે, પોતાની જાત ઘસી નાખશે. અને તે સાંભળવાનું શું, તે કર્યું શું? અને ઉલટાનું બધાનું સાંભળવાનું એ અલગ. મહેન્દ્ર, મેં તારા બિઝનેસ માટે મેં આખી જુવાની આપી હતી. અને એ ના ભૂલ મહેન્દ્ર કે જ્યારે જ્યારે તું મૂંઝાતો હતો, તારામાં હિંમત હતી, ત્યારે હું તને હિંમત આપતી હતી. અરે તને તો ભાવતાલ કરતા નહોતું આવવાનું. ત્યારે ડીલર પાસે ડીલ કરવા હું આવતી હતી તારી સાથે, અને ત્યારે તારી ડીલ થતી હતી. એ નહીં ભૂલી જા. અને તું ત્યારે સાવ છોકરો હતો, છોકરો. બીનાબેન, ચૂપ, એકદમ ચૂપ. તને અહીંયા ભર્યું ભાણું મળ્યું છે ને, એટલે તું અહીંયા આવી છું. પણ હું તારો ભૂતકાળ હજી સુધી ભૂલી નથી. બસ બીનાબેન, બસ. શું કામ બસ? હા, શું કામ બસ? બોલીશ, આજે તો હું બોલીશ, અને તારે સાંભળવું પડશે. અરે તારી પાસે જ્યારે ટિકિટના પૈસા નહોતા ને, ત્યારે મેં ફ્લાઇટની ટિકિટ કરી આપી. અને કેવી રીતે કરી આપી હતી ને, એ મારું મન જાણે છે. અને તું પણ બહુ સારી રીતે જાણે છે. તું અડધી રાત્રે આવતો હતો ને, ત્યારે રસોઈ બનાવીને તૈયાર હું રાખતી હતી. આ લોકો નહીં, અરે આ બધા તો પછી આવ્યા. એ 25 વર્ષ પહેલાનો મહેન્દ્ર યાદ કર. તારું ભણતર, તારું ઘર, તારું લગ્ન, એક પછી એક આવતા નવા નવા બિઝનેસ, અને ડગલે ને પગલે. એ સમયે જો મેં તને સાથ ન આપ્યો હોત ને, તો તું આ એમ્પાયર ઊભું જ ન કરી શક્યો હોત. સમજો? ના બીનાબેન, ના. 25 વર્ષમાં આ સામ્રાજ્ય મેં મારી આવડત અને મારા દમ પર એકલે હાથે ઊભું કર્યું છે. એકાદ વાર સાથ આપી દીધો એટલે એવું નથી કે બિઝનેસનો પાયો બની જાય અને ક્રેડિટ લેવા આવી જાય. ક્રેડિટ તો તારે મને આપવી જ પડશે મહેન્દ્ર, અને એ જ મને જોઈએ છે. બીનાબેન, તમે ઘરમાં બોલો છો ત્યાં સુધી બરાબર છે. બિઝનેસમાં, મારા બિઝનેસમાં ના બોલો. બોલીશ, બોલીશ. એક વાર નહીં, 1000 વાર નહીં, લાખો વાર બોલીશ. હું પણ લાખ વાર કહીશ બીનાબેન, આ તમારું કામ નથી. આ સામ્રાજ્ય મેં એકલે હાથે ઊભું કર્યું છે. મારા એકલે હાથે મેં મહેન્દ્ર રાજ્ય ગુરુએ આ સામ્રાજ્યનો હું જ જનક છું. હું જ, બીજું કોઈ નહીં. હું જ આનો કંસાર છું.
મહેન્દ્ર, મમ્મી જો ને પપ્પાને શું થયું? પાણી લઈને આવું. હા મમ્મી, હું લાવું છું. કોઈ ડોક્ટરને ફોન કર્યો ને? અરે આમને હવા આવવા દો, બધા પાછળ જાઓ, માથે ના ઉભો, પાછળ જાઓ, પાછળ જાઓ. પાણી આપો. મહેન્દ્ર, પપ્પા ઉઠો ને. મહેન્દ્ર, આંખો ખોલો, શું થયું તમને? મમ્મીજી પ્લીઝ સંભાળો તમારી જાતને. બાબે જો ને પપ્પાને શું થયું છે? મહેન્દ્ર, ભાઈ બસ હવે છે ને, મહેરબાની કરીને પ્લીઝ કાંઈ ના બોલતા. સાહિલ, મમ્મીને કઈ કહેવાની જરૂર નથી. અરે સાડી સાહેબા, હમણાં ઝઘડો કરવાનો સમય નથી. ચાલો 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 સાસુમાં ચાલો. હા હેલો ડૉક્ટર સાહેબ. હા, હું મહેન્દ્ર રાજ્યગુરુનો સન વાત કરી રહ્યો છું. તમે પ્લીઝ જરા જલ્દી ઘરે આવી જશો. પપ્પાની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે. તમે છે ને મોબાઈલમાં ડાચા રાખીને ગેમો ટીચા કરો. મેં તો ના જ પાડી હતી કે નવી નવી ગેમો મોબાઈલમાં ડાઉનલોડ કરશો નહીં. પણ તમારી આદત સુધરે તો ને. ધૂળ ને ઢેફા ગેમ રમું? આ ઇલેક્શન ને લાગતી કોઈ ખબર હોય ને ઈ જોઈ રહ્યો છું. આખા ગામની ખબર રાખો છો ને, થોડી ઘરની ખબર રાખતા જાઓ. લે, ઘરની એવી તો શું ખબર છે કે આ મનોહરને ખબર ન હોય? ઉપર 10 લાખ ભેગા કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. હા, એટલે હવે આપણે તૈયારી શરૂ કરી દેવી પડશે. કેવી તૈયારી? આપણું જીવન આપણી રીતે જીવવાની તૈયારી. લે, આપણે આપણી રીતે તો જીવીએ છીએ. હું આપણી રીતે જીવીએ છીએ? આપણી રીતે જીવીએ છીએ? હે? મોટા ભાઈ ને ભાભી ને બધું પૂછી પૂછીને કરીએ છીએ. ભાભી આ લઈ આવીએ, ભાભી ઓલું મૂકી દઈએ, મોટા ભાઈ ન્યા જઈ આવીએ. આને આપણી રીતે જીવવું કહેવાય? ના, મોટા ભાઈ ને ભાભી કે છે ને એમ જ આપણે કરીએ છીએ. મોટા ભાઈ ને ભાભી ફલાણું ને ઢીકણું. લે, તેમાં વાંધો શું છે? બહુ ખર્ચો છે તમારામાં, બહુ જ ખર્ચો છે. હવે છે ને આપણે મોટા ભાઈ કે ને એમ નથી કરવાનું. હવે આપણે આપણી રીતે જીવન જીવવાનું. લોકોના વટ વ્યવહાર, આવા જવાનું એ બધું આપણે હવે કરવું પડશે. સમજ્યા? અને હું કામ કરવું પડશે ખબર છે? હું કામ? મને ખબર જ હતી કે તમને નહીં જ સમજાય. અરે આપણી દીકરીનું સગપણ આપણે આજે નહીં તો કાલે કરશું કે નહીં? હે? ત્યારે વ્યવહાર હાચવા જાશું. એની તૈયારીઓ તો હવે ચાલુ કરી દેવી પડશે કે નહીં? પણ પદ્મા, આ વ્યવહારો હાચવવાના, અવરો જવરો કરવા હાટું રૂપિયા તો જોઈએ ને. રૂપિયા ક્યાં? કુવામાં. કઈ ખબર પડતી નથી. મને ખબર જ હતી કે તમે રાજનીતિમાં છો ને, એટલે તમારી ભીખ માંગવાની આદત જશે નહીં. ભીખ માંગે જ રાખશો, પછી વોટ હોય કે પૈસા. લે, તો એ તો પહેલા જોઈએ. અને આપણને પૈસા તો મોટા ભાઈ દે છે ને, તો એમને તો પૂછવું જ પડે ને. ના પાડી હતી. મેં મારા બાપાને ના પાડી હતી કે મને તમારી હારે ગોઠવે નહીં. પણ તમે લમણે લખણ હતા ને તો ગોઠવાઈ ગયા. જો તમને કહી દઉં છું, આ ભવમાં મયડા આવતા ભવે મારી આડાઈ ઉતરતા નહીં. પદ્મા, હારું, હવે સાંભળો. મારી પાસે થોડા રૂપિયા છે, મેં બચાવીને રાખ્યા હતા. એ હું તમને દઈશ. હો? લે, પણ આટલા બધા રૂપિયા તારી પર? આટલી રાડું હું કમ દ્યો છો? તમારે બહુ પંચાયત છે આજે. તમે ભાઈ કેરી ખાવ ને, ગોટલી હું કરવા ગણવા જાવ છો? અને સાંભળી લો, હવેથી છે ને મોટા ભાઈ કે એમ નહીં, હું કહું ને એમ જ કરવા. સમજા? સમજી ગયા ને? બસ ત્યારે. સાહિલની હિંમત કઈ રીતે થઈ મને આ રીતે કહેવાની? ના ના, મહેન્દ્ર મારા લીધે બેભાન થઈ ગયો છે. હું પણ એની મોટી બહેન છું. હું એને માટે આવું કરીશ? હું સાચું જ કહું છું. આપણાને પારખા. અરે બાપા, આ માં દીકરીઓનો ગુસ્સો એટલે ખતરનાક હો. નુપુરને પણ જ્યારે ગુસ્સો આવે ને તો આ જ રીતે બધી વસ્તુઓ ફેંકાફેંક કરતી હોય છે, તમારી જેમ. તમે તો ચૂપ જ રહેજો. હા, તમારા લીધે જ બધું થયું છે બનેવીલા. મારે લીધે? હા જ તો.
તમારા હક માટે જ અમે ત્યાં ગયા હતા ને, અને તમે જ અમને અહીંયા પાછા લઈ આવ્યા. હું તો સાહિલને છે ને સોલિડ જવાબ આપવાની હતી. આજકાલનો છોકરો સાહિલ મને ગમે તેમ બોલી છે, મારું અપમાન કરે અને મારે બધું સહન કરવાનું. સાસુમાં, મેં છે ને તમને આટલા બધા ગુસ્સામાં ક્યારે જોયા નથી. ફરીથી તમને કહું છું, શાંતિથી વિચારો. તમે તેલ જુઓ, તેલની ધાર જુઓ. મને ખાલી એટલું કહો કે અત્યારે આ ઝઘડો કરવાનો સમય છે. તો શું કરીએ? તો કહી નાખી દે 1, 2 ને 3.5. અને પછી શું આપણે સાંભળતા રહેવાનું આખી જિંદગી? શું સાંભળવાનું? મહેણા ટોણા કે જે કંઈ પણ થયું એ આપણા લીધે થયું. મામા બીમાર પડ્યા આપણા લીધે પડ્યા. આ ઘરનું વાતાવરણ આપણા લીધે ખરાબ થયું છે. એના કરતા આખી પરિસ્થિતિને આપણી તરફેણમાં લઈને જીતી ના શકાય? એટલે સસુમાં, મામાની તબિયત અત્યારે ખરાબ છે. એમને છે ને મેન્ટલ સપોર્ટની બહુ જરૂર છે. એટલે તમે બંને જણા ભેગા થઈને મામાના બંને હાથ બની જાઓ આમ, અને આગળ પાછળ જ રહો એમના. જો અત્યારે આપણે બધા સાથે બાંધીશું ને, તો પછી આગળ ભવિષ્યમાં જે આપણા હાથમાં આવવાનું હશે એ પણ જતું રહેશે. એના કરતાં એમને એવું ફીલ કરાવો કે એમના સગા, એમના પોતાના, એમના થયા છોકરા નહીં, પણ આપણે 3 જણા છીએ. છે બુદ્ધિ છે. તમારી વાત એકદમ સાચી છે. હવે સમજ્યા તમે સાસુ? ના એટલે જ હું દર વખતે કહેતો કે આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. હવે વિચાર. કેટલો ટાઈમ થયો બેભાન થયા ને? 1 કલાક જેવું થયું હશે. બીપી ખૂબ જ હાઈ છે. કોઈ ટેન્શન વાળી વાત થઈ છે કે પછી કોઈ સ્ટ્રેસ? ડૉક્ટર સાહેબ, તમને તો ખબર જ છે ને કે મારી બેન અનુશ્રીના લગ્ન છે. સમજી ગયો. દીકરીના મેરેજ છે, દિવસ અને રાતનો ખ્યાલ જ ના રહે. 50 કામના ટેન્શન આવે, પણ ધ્યાન રાખો મિસ્ટર રાજ્યગુરુ, તમારા હોઠ સુકાઈ ગયા છે, ડિહાઇડ્રેશન છે. હવે શું કરવાનું ડોક્ટર? ખૂબ જ પાણી પીવડાવો, ફક્ત ને ફક્ત આરામ કરાવો. કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ના લે તેનું ખાસ ધ્યાન રાખજો. ડૉક્ટર સાહેબ, તમે જ કંઈક પપ્પાને સમજાવો ને. મિસ્ટર રાજ્યગુરુ, હવે બધા કામને ટેન્શનને મારો ગોળી. આરામ કરી ફક્ત તબિયત ઉપર ધ્યાન આપો. મહેન્દ્ર, મને માફ કરજે. આઈ એમ સો સોરી. હું ન બોલવાનું બોલી ગઈ તને, પણ મને કંઈ ખબર જ ના પડી કે વખતે શું થઈ ગયું. ના ના બીનાબેન, લગ્નવાળું ઘર છે, આવેશમાં બોલાઈ જાય, વાંધો નહીં. હવે પછી હું એવું કાંઈ નહીં કહું મહેન્દ્રને. હું મહેન્દ્રનું બહુ ધ્યાન રાખીશ. મારા પપ્પાનું ધ્યાન હું રાખીશ. અને હવે બધા મારા મેરેજની તૈયારી બાજુ પર મૂકીને ફક્ત ને ફક્ત પપ્પાની તબિયત કેવી રીતે ઠીક થાય એનું ધ્યાન રાખશે. બેટર. સાહિલ, મારી સાથે જરા બહાર આવજે ને.
ડૉક્ટર સાહેબ બધું બરાબર છે ને? જો સાહેબ, અંદર મેં કંઈ કહ્યું નહીં, પણ મિસ્ટર રાજ્યગુરુની તબિયત એટલી સારી નથી લાગી રહી. બીપી અને ડાયાબિટીસ એમનું ખૂબ જ હાઈ છે અને પલ્સ રેટ પણ એબ નોર્મલ છે. શ્વાસ લેવામાં પણ તેનો અવાજ સંભળાય છે. આઈ એડવાઇસ કે એમનું હેલ્થ ચેકઅપ કરાવી લેવું ખૂબ જ જરૂરી છે. હું કાલે જ ટાઈમ લઈ લઉં છું. અને ડૉક્ટર સાહેબ, તમે કહેતા હો તો પપ્પાની દેખરેખ માટે કોઈ નર્સ રાખી લો. પહેલાં રિપોર્ટ કરાવી લઈએ, પછી નક્કી કરીએ. હું હાલ જે રિપોર્ટ કઢાવવાના છે એની વાત કરી લઉં છું. હું કોલ કરીશ તમને. ટેક કેર.